હવે બધી મમ્મીઓ એકદમ નિશ્ચિત થઈ જાઓ, કારણ કે હવે તમારે બાળકોને ના પાડવી જ નહીં પડે. અને તમે એમ કહેશો એક શું કામ ખાય બેટા, બે ખાને, એવું થશે મારા જેવું જ તે. તો આજે આપણે બાળકો માટે એકદમ સરસ મજાનો જે બજારમાં મળે ને એના કરતાં પણ સરસ ઘરે બનશે એવો જેમ બનાવવાના છીએ. એ પણ કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર અને એકદમ હેલ્ધીવાળો. તો એકદમ ઇઝી અને એકદમ હેલ્ધીવાળો જેમ આજે ઘરે બનાવીશું. તો એના માટે મેં અહીંયા આમળા લીધેલા છે. બાળકો કેવું હોય, ઘણીવાર આમળા ખાતા જ નથી હોતા. તમે ગમે તે કરો, આપણે નાના હતા ને તો આપણી મમ્મી પેલા આમળાને આથતા, તમને ખબર હોય તો, મીઠા અને હળદરવાળા. તો બધા છોકરા હોશે હોશે ખાતા. પણ અત્યારે તો એવું કંઈ છે જ નહીં. મમ્મા મારે તો આ ખાવું છે ને મારે તો પેલું ખાવું છે ને, અને બધા ફ્રેન્ડ્સે એવા પાછા એમ. તો આપણને એવું થાય કે આ લાઈફસ્ટાઈલમાં આપણે બાળકોને સારી લાઈફસ્ટાઈલ કઈ રીતે આપી શકશું. તો એના માટે બધી મમ્મીની ચિંતા હોય જ છે. તો મને પણ એવું જ છે કે મારા છોકરાને હું બને એટલું ઘરનું આપવાની ટ્રાય કરું. બધી વસ્તુ અત્યારની આપું, પણ ઘરે બનાવેલી. પછી તો મોટા થઈને બધું ખાવાના જ છે. જ્યાં સુધી એ ખાઈ શકે ઘરનું, ત્યાં સુધી આપણે એને ખવડાવીએ. તો બધા મમ્મીને આવું જ હોય છે. તો આજે મેં 10 નંગ જેટલા આમળા, એટલા વજનમાં કહું ને તો 300 ગ્રામ જેટલા આમળા છે. એને આ રીતે એકદમ સરસ રીતે ઘસીને ધોઈ લીધેલા છે. અને પછી એને જો આ રીતે કટ થઈ જશે ઇઝીલી જ. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના 10 નંગ જેટલા આમળા લીધેલા છે. અને એકદમ સરસ રીતે કટ પણ થઈ ગયા છે. જો તો આ રીતે કટ કરશો તો ફટાફટથી કટ પણ થઈ જશે અને જલ્દી ચડીએ જશે. અને સાથે એક મેં બીટ લીધેલું છે. તો જનરલી છોકરાઓ બીટ પણ ના ખાતા હોય, તો તમે આ રીતે આપશો તો એટલે ખુશી ખુશી ખાઈ જશે ને. અને એ તમને એવું પણ સાંભળવા મળશે કે મમ્મા બહુ જ સરસ બન્યું છે ને, બહાર કરતાંય સરસ બનાવ્યો છે તમે તો. તો એ જ્યારે ખુશી હોય ને એક માને, એ એક મા જ સમજી શકશે. સાચું કીધું ને મેં? જો તમે મારી વાત સાથે સહેમત હોય તો મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. તો મને પણ બનાવવાનો ઉત્સાહ જળવાઈ રહેશે. તો અહીંયા બીટ મેં મોટું નંગ હતું, તો તમે નાની સાઇઝનું નંગ લેતા હોય ને તો એક નંગ લેજો. અહીંયા મેં અડધું લીધેલું છે, અડધુંથી પોણું. હવે આપણે આને છે ને બીટને પણ મેં છાલ ઉતારીને ધોઈ દીધેલું હતું. તો અહીંયા કુકરમાં જ આપણે એને બાફી દઈશું. તમે વરાળમાં પણ બાફી શકો, પણ વરાળમાં બાફવાથી ટાઈમ પણ જશે. અને આને આપણે એકદમ મેશ થાય ને ત્યાં સુધી, એકદમ ગળી જાય ને એટલું આપણે એને પકવવાનું છે. તો અહીંયા મેં કુકરમાં 3 થી 4 વિસલ લઈશું અને 1 વાટકા જેટલું પાણી નાખી દીધેલું છે. એટલે થોડું તમે પાણી એડ કરી શકો તો જલ્દી બફાશે અને સરસ એકદમ એકરસ થઈ જશે. તો અહીંયા મેં 4 જેટલા વિસલ આવવા દીધેલા છે. નાનું કુકર છે એટલે તમે 3 થી 4 વિસલમાં તમારે થઈ જશે. અને કુકરને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા કુકર ઠંડુ પણ થઈ ગયું છે. હવે એને ખોલીને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. આ રીત મને બહુ ઇઝી લાગે છે મિક્સરમાં ને એમ કરવા કરતાં. અને મિક્સરમાં કરશો ને તો તમારે આને ઠંડુ થવા દેવું પડશે પહેલાં તો. પણ આ તો ગરમ ગરમમાં તમે હેન્ડ મિક્સર ફેરવી શકશો આ રીતે. તો આ રીતે એને સરસ મજાનું જો એકદમ એકરસ કરી દીધેલું છે. પાણી નાખશો એટલે એકરસ થઈ જ જવાનું છે. તો આપણે બાફવાનું જે પાણી હતું ને એને જળવા દીધું હતું. અને એને આ રીતે એકદમ સરસ મજાનું બ્લેન્ડ કરી દીધેલું છે. હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું. હંમેશા જેમ બનાવો ત્યારે જાડા તળિયાવાળું વાસણ જ લેજો. અને હવે ગેસ શરૂ નથી કરવાનો, એ પહેલાંની પ્રોસિજર તમને કહી દઉં. તો અહીંયા મેં સાકર લીધેલી છે, જેનાથી બાળકોને આપણે આપી પણ શકીએ જેટલું ખાવું એટલું, અને શરદી પણ ના થાય એટલા માટે. તો અહીંયા મેં 2 વાટકા જેટલી સાકર લીધેલી છે, કારણ કે તમે 1.5 થી 2 વાટકા સાકર નાખી શકો. આપણે આમળાનું જેમ બનાવે છે એટલે ખાટું મીઠું થશે અને બહુ જ ટેસ્ટી લાગશે. અને તમે જો એપલ જેમ બનાવતા હોય, સ્ટ્રોબેરી બનાવતા હોય તો આટલા સામે તમે 1.5 વાટકી લઈ શકો છો ખાંડ, પણ મેં અહીંયા થોડી વધારે લીધેલી છે. અને આ રીતે જો એને એકવાર મિક્સરમાં પીસી લેવાની. અને પહેલાં તો એકવાર હલાવી દેવાની, પછી જ ગેસ ઓન કરવાનો. ત્યાં સુધી એને જો અત્યારે તમને જાડું લાગ્યું એકદમ, હવે ખાંડ નાખશો ને એટલે એકદમ ખાંડનું પાણી થશે એટલે ઓગળી જશે. તો સાવ ઢીલું થઈ જશે આપણું મિશ્રણ. હું તમને દેખાડું હમણાં. તો થોડી થોડી ખાંડ નાખી હલાવવાની. તો અહીંયા આપણે 2 વાટકા જેટલી ખાંડ યુઝ કરેલી છે. અને એને આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું પહેલાં તો. તો જો એકદમ લિક્વિડ ફોર્મ તમને લાગશે અત્યારે. હવે ગેસ ઓન કરી દેવાનો. હું તમને દેખાડું કે કેવું છે. જો એકદમ અત્યારે લિક્વિડ જેવું લાગે છે. હવે ધીરા ગેસ પર જ આને થવા દેવાનું. થોડી થોડી વાર આ રીતે ઉભરો આવે ને પછી એને હલાવતું જવાનું. તો આ રીતે કરતાં કરતાં થોડી વારમાં ઘટ્ટ થઈ જશે આપણું મિશ્રણ.
તો અમુક વસ્તુ બનાવવામાં આપણને એમ થતું હોય કે કેવી ઝંઝટ હોય ને અરે ભાઈ ટાઈમ એટલો જોવે ને એવું કશું જ નથી. તમે આ રીતે કરશો અને સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો ને તો તમને બનાવવાની બહુ મજા આવશે, તમારા છોકરાઓને ખાવાની પણ બહુ મજા આવશે અને બધી જ વસ્તુ તમે એને સિઝનલ ખવડાવી શકશો. તો આ રીતે કંઈક ને કંઈક નવા જુગાડ કરવા જ પડે છે બાળકો માટે. હું તો આવું કરતી રહેતી હોઉં રિયાન માટે, કારણ કે રિયાન બધી વસ્તુ ખાય એવું જરૂરી નથી. એટલે હું આવી રીતે અલગ અલગ રીતે આપું ને. મને એવું હતું કે આમળા નહીં ખાય એટલે મેં એને આ રીતે આપ્યા તો એ ખાય જ છે. તો તમે પણ આવી રીતે કંઈક કરી શકો છો. તો જો એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ને એટલે તમારે આ રીતે એક ડીશમાં લઈ લેવાનું અને જો આ એકદમ સ્પ્રેડ નથી થતું અને એકદમ આમ કહેવાય ને થીક થઈ ગયું છે તો આ રીતની કન્સિસ્ટન્સી થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને બંધ ગેસ કરીને તરત જ એના અંદર મીઠું થોડુંક એડ કરવાનું અને અડધા લીંબુનો રસ. તો અહીંયા બહુ મોટું લીંબુ હોય તો થોડું ઓછું નાખજો, એના કરતાં 2 થી 3 ચમચી જેટલા લીંબુનો રસ જોશે અને નાનું હોય તો અડધું લીંબુ. અને પછી આ રીતે ગરમ જ છે એટલે આ રીતે એને એકદમ એક રસ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરી દેવાનું. તો લીંબુ ને મીઠું અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે સરસ રીતે ખાંડ એ કહેવાય ને આપણે જે બનાવી છે એ થોડી વાર થાય ને અને થોડાક દિવસ થાય ને એટલે એકદમ આમ ઘટ્ટ થઈ જશે, નીચે બેસી જતી હોય. પણ એ રીતે લીંબુ નાખશો ને તો એવું નહીં થાય અને મીઠું ને 2 વસ્તુ નાખશો એટલે બગડશે પણ નહીં અને ફૂગ પણ નહીં આવે. તો આને એકદમ ઠંડો થવા દેવાનો. ઠંડો થાય પછી એર ટાઈટ કન્ટેનરમાં એને ભરી અને ફ્રીજમાં 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. હું એની કન્સિસ્ટન્સી આ રીતે જ રાખું છું હંમેશા, એટલે સરસ રીતે સ્પ્રેડ થઈ શકે. અને જો તમે થોડો ઘટ્ટ કરવા હજી પણ માગતા હોય તો થોડી વાર તમારે રહેવા દેવાનો, પણ આ કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે. તો હું તમને બ્રેડમાં લગાવીને દેખાડું. પરોઠા રોટલી સાથે કે ભાખરી સાથે પણ બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તો આજની મારી રેસીપીને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમે લોકો આમળાનું કઈ વસ્તુ બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.